મારું નામ મહંત શ્રી મિલનગીરી ગુરુ શ્રી હરિગીરી મહારાજ છે. આ મંદિર આજથી 550-600 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં ગણેશ ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ રાખવામાં આવેલ છે કે જે ઓછામાં ઓછી 1 લાખથી 1.5 લાખ પબ્લિક દર્શન કરવાનો લાભ લે છે અને પ્રસાદનો લાભ લે છે. આ મંદિરે 3 ઉત્સવ કરવામાં આવે છે: વૈશાખ ગણેશ ચતુર્થી, ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ અને અન્નકૂટ રાખવામાં આવેલ છે કે જેના હિસાબે નવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે મંદિરે, કે આજે મનોવાંછિત ફલ પામે છે પબ્લિક. આજે હાલીને દર્શન કરવાનો લાભ લે છે ગણપતિ બાપાને. ખાસ કરીને મંદિરની વિશેષતા એ છે કે જે આજ કિસાન ખેડૂત છે, આ ધાર ઉપરથી કોઈ પણ પથ્થર લઈને એની જમીન ઉપર રાખે, ઉંદરની નુકસાન કરતાં બંધ થઈ જાય છે અને ફળની ઉપજ બમણી મળે છે. એ પથ્થર પાછો અહીં રાખવા આવવું પડે અને 5 લાડુ નિવેદના ધરવા પડે. આ ખાસ મોટી વિશેષતા છે. મંદિર કેટલું વર્ષ જૂનું છે? આ મંદિર 550 થી 600 વર્ષ જૂનું છે. નમસ્કાર, મારું નામ સોલંકી જાગૃતિ છે. હું અહીંયા જામનગરની રહેવાસી છું. હું અહીંયા સપડા 15 દી અહીંયા મહિને એક વખત અહીંયા આવું છું. અહીંયા ગણપતિ બાપાને દર્શન કરવા અમે આવી જ છીએ. અમને એક શ્રદ્ધા બંધાઈ ગઈ છે. અમારી બધી મનોકામના અહીંયા આવી અમને પૂરી થાય છે. અમને અહીંયા આવીને આમ એકદમ શાંતિભર્યું વાતાવરણ લાગે છે. અહીંની હરિયાળી જોઈને અમને એકદમ આનંદભર થાય છે. અહીંયા અમારી બધી મનોકામના પૂરી થાય છે. જીનેશ જેઠવાજુ, જામનગર સ્થાનિક રહેવાસી છું. નાનપણથી લઈને અત્યાર સુધી અમે દર વખતે ગણેશ ચતુર્થીમાં અહીંયા સપડા સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજના દર્શન કરવા આવીએ છીએ. અહીંયા દર્શન કરીને એકદમ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. જે રીતના મુંબઈમાં માણસો સિદ્ધિવિનાયકને મંદિરે જાય છે, એ જ રીતના જામનગરવાસીઓ સપડામાં સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજના દર્શન કરવા માટે અહીંયા આવે છે. આજે દર્શન કરીને એકદમ શાંતિની પ્રાપ્તિ થઈ છે. મન એકદમ શાંત અને પ્રફુલ્લિત થઈ ગયું છે. તમે કેટલા સમયથી મંદિરમાં અહીંયા દર્શન કરવા આવો છો? હું નાનો હતો ત્યારથી લઈને આજ દી સુધી અમે દર વર્ષે આવીએ છીએ. મારી જેવડી ઉંમર છે એ એટલા વર્ષથી અમે અહીંયા દર્શન કરવા માટે અહીંયા આવીએ છીએ.